ખુરશી તોડી તોય તમને એમ થયું કે આને હું લઈ આવી દઉં નવી ખુરશી. ગોતી એમ નહીં કહી એ સીધા અમે 1.5 લાખ રૂપિયા લઈને જોશે. હા બરાબર છે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 2 અને મારે જમવાનું બાકી છે. કામ બધું થઈ ગયું છે ને ગટ્ટુ બાર એકલી રમે છે કેમ કે અમારી જન્નત વહી ગઈ છે ચલાલા પાછી. મારો ભાઈ આવ્યો હતો કાલ તેડવા કેમ કે બેનને અહીંયા ગમતું નહોતું. એમ મજા આવતી હતી પણ આમ એની ફ્રેન્ડ નહોતી કેમ કે આખો દિવસ અહીંયા જો ભાઈ સુરતમાં કેવું આખો દિવસ આપણે ફ્લેટ છે તો ફ્લેટની અંદર જ રહેવું પડે. સાંજ પડે તો આપણે એને બહાર લઈ જઈ રમવા, પણ ત્યાં ગામડે તો કેવું હોય આખો દિવસ છોકરાવાળા રેમા કરે એટલે એનો ટાઈમ વહી જાય. અને સુરતમાં તો આપણે એને એકલી કેમ મોકલાય નહીં અને તડકા એ એટલા પડતા હતા કે આપણે એને બહાર કેમ લઈ જાવી, તો એને ગમતું નહોતું. તો પછી ભાઈ કે હું લઈ જાઉં છું. તો એ બેન વયા ગયા છે પણ અમારા બેન રોયા હતા, યાદ કરે છે પણ ભૂલી જાય ધીમે ધીમે. બીજું શું, છોકરાનું આવું જ હોય. અમારા બેન જો કેટલી સુવિધામાં બેહે જો એસી ચાલુ કર્યું છે ને એકલી રમે છે રમકડાથી. મારો દીકરો એકલો રમે છે. ડાય છે મારી ગટ્ટુ, રેમા કરે. આટલા બધા ખીલોનાથી રમશો તું કાના? અરે વાહ, ગરમી નથી થતી ને? એસી ચાલુ છે ને એટલે ગટ્ટુ પરેશાન કરવા મને. આજ કોઈ રમવા વાળું નથી. જન્નત વહી ગઈ છે તે મારી અરે ધમ પછાડા કરે છે. હું કરું? એના ઘરે વહી ગઈ. આમ જો ગટ્ટુ એમ નો કરાય. ક્યારની ધમ પછાડા કરે છે મારી અરે, મારે છે માથા. ગોઠું નહીં ભાગે છે મમ્માને. बचाओ, कोई मेरे को बचा लो, इस बच्चे से बहुत मारता है मेरे को. ગાંઠિયાનું શાક થાય છે મારા હાડું. ગટ્ટુ હાડું રસ નીકળે છે. કેરીનું ખોખું લઈ આવું છે આપણે. કેરીનું ખોખું લઈ આવું ગટ્ટુ હાડું. જમવાનું આવી ગયું છે. ગાંઠિયાનું શાક છે, રોટલી છે, અથાણું છે, છાશ છે. તો ચલો જમી લઈએ ને. 3 તો વાગી ગયા છે. હું ગટ્ટુ ત્યાં તડકો આવે દીકા, બારી નથી ખોલવી. કઈ ને ચલો જમી લઈએ આપણે. બાય બાય બબુ. નીચે ખેલવા જવું છે તારે? જાઓ. એમાં શું ભરવાનું છે તારે? રેતી ભરવાની છે એટલે લઈ જાશો. કાંઈ નહીં, રમો જાઓ ને. જા. હા એમાં. હા જા. પાણીની બોટલ લઈ લીધી હોત તો. હા કાં ત્યાં તો ફ્રીજ છે નીચે. લઈ જાય હો ને પાપા. ઓકે બેન રમીને આવ્યા છે જો હાથ મોઢું લૂસાવે છે પાપા ભાઈ. પાપા આવી જાય એટલે એને બધું કોઈ યાદ ન આવે પછી. મમ્મા ને નાના નાની ને કોઈ ને કાદીકા. એને રોજ મારે એક પ્રમોશન કરવા જાઉં જમ્પિંગનું પણ કંઈ ભેગું નથી થતું કે રોજ મને કે જમ્પિંગમાં લઈ જાય. આ તો લઈ જ જાવી છે ગમે ત્યાં જમ્પિંગ કરવા. ક્યાં વહી ગાડું? પીનું છે એમ નહીં તું બગાડ્યું કાંઈ ઠીક છે. તો સેવા કરાવે. બાપ દીકરી બે હરખા છે અમારે. બીજું પેન લેવું છે? હા પહેરવું તો પડે ને કા. હાલ પછી પહેરાય તો. હાલ ને પડે ગટ્ટુ. ટિકિટ દેવી પડે, એમને ન જવા દે. જમ્પિંગમાં ટિકિટ દેવાની. કોણ દે હે તો? બાપા. બાપાનો દીકરો. ગટ્ટુ તું પેલા કેવડું હતું, હવે કેવડું થઈ ગયું? પાપાને કેતો મોટું થઈ ગયું. તમારી હાઈટ દેખાડો. લેવા વસ્તુ લેવા ભૂલી. હા જો આજે હેની વસડી વાળા જવો આજે આવ્યા છે. આજ બે બહુ આટા મારે ને 1 લાખ રૂપિયાનું શોપિંગ કર્યું. હે વસ્તુ મારે
મારે બળતરા કરવાના ને ઉનાળો હાલે ભાઈ મારે કોઈ મરચું ઓછું. તો ક્રિશા ભૂલી જીતી એકાદી મરચું. વસ્તુ 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 હું છે કાંઈ નહીં. કાંઈ નહીં બે મમરા મમરા કરો. કાંઈ નહીં. મારતી ગઈ ને ગટુ આવી હતી જો ચાણક્ય પણ વય હોતી ગઈ પાછી હો. એમને નો ગઈ ને મારીને ગઈ ને ભાઈ ઈ તો સિસ્ટમ છે. મારવું તો પડે, મારા વગર અમારું કામ કાઈ પૂરું નથી થાતું. ચોકોબાર લેવા ગઈ છે તે તો જાન ત્યાં હતું નકર રાઈથી હાલે તો મારતી જતી. બરાબર છે ચોકોબાર આ બેઠી છે શક્તિભાઈ ની વાટ જોઈને ક્યારે આવે પછી હું જાઉં ઘરે. એને જલ્દી ઉતાવળ છે ઘરે જવાની. ક્યારે આવે મારો ભરથાર એમ હા પાછું કઈક લેવાઈ ગયું લાગે. ક્યાં ગયું ગટુ? જામ એ ઊભું છે, કીધું હોય પાછું. જામ ઊભું. કેવી આટા મારે સમજો છે ને એની ધૂનમાં આટા મારે. બિસ્કિટ પકડી ઈ એવું જ કર્યા કરે. બધાય ભેગા થઈ ગયા છે ઘણા દિવસ પછી. જો ઘણા દિવસ પછી ચાણક્ય એવા કા એટલો આખો નાઈટ બારો જ બેઠો હતો. નાઈટમાં ભળવા જ નથી જતો. હું અહીંથી ઝૂમ કરી દઉં ને ઝૂમ એટલે ભળી જાહો એને. ઓલું વાય જીસીબી પડ્યું નહીં કાલથી આખવા જવાનું છે મારે. ક્યાં પડ્યું છે? એને ક્રેમ કહેજો ને જીસીબી નહીં હારું પણ એમ ને એને હું આવડે ટુ વ્હીલ હરખી કરતા આવડે છે તો ઈ આવડે. કરી ઉપર કરે એને પાસ ઉપર જ કરે. હે ઘર ભેતા થાવની. વાશે મારા દાદા આમાં જ ગુજરી ગયા હતા આગતા આગતા એટલે પીલી નાખ્યા. સમજો કે આમ કરીને ખાડો થાય ને પછી જોવા જાય હેરકું ભરાઈ ગયું કે નહીં, પછી પાછું ઉસકાવે. બરાબર છે એમ નો હાલે. મનોજભાઈ તમારું કાંઈ અહીંયા ભેગું થાય એમ નથી એટલે તમારે કાંઈ બોલવાનું જ નહીં. હરીની કંઈક વાતું કરે છે હવે એ ખબર નહીં હું વાતું કરતા હોય. ઘણા ટાઈમ પછી મળે ને એટલે કેમ હતી ઓલી ઉભરો આપણે બેનપણીઓ મળવી તો એકબીજાની વાત કેમ શેર કરવી એમ એમ જોઈ વાતું કરે. ખુરશી તોડવાનો બિઝનેસ હાથમાં લીધો છે. હા હા કોઈને ખુરશી તોડવી હોય તો મનોજભાઈને કોન્ટેક્ટ કરજો. ખુરશી તોડવા આટવાને મળો. એક ભાઈ ગૌરવભાઈ કરીને એને મને મેસેજ આવ્યો મને કે તમે એને ક્રિશન પૈસા દેતા જ નહીં ભલે માગે ઈ કે. ઈ ભલે ને ઈ ગૌરવભાઈ તમે દઈ જાજો. તમને બહુ મનોજભાઈ પેટમાં ફળતું હોય ને તો એના હાટાને તમે દઈ દેજો, મને કાંઈ વાંધો નથી. બાકી ખુરશી ઉપર હું એને આજે નહીં બેહવા દઉં ને કાલે નહીં બેહવા દઉં. એને બેહવું હોય ને તો લાદીમાં નીચે બેહે. એને ચોકી ના પાડી કે ભાઈ એને ના પાડી તું છે હવે હું તમને બેહવા દઉં ખુરશીમાં એમ વાટ જોઉં ભાઈ. બાથરૂમમાં નો જવા દેતી નકર છે ને હા ઈ કહેતા હતા ઈ કે ઓલું ટબ ને એને કઈ ખારું કીધું તું. હા મૂર્ખો હા ઈ કે મુર્ગો તોડી નાખે. અને આમ જો આ એ મૂર્ખો તોડી નાખે ને ઈ બરોબર છે ને ઓલો તૂટે ને ઈ પથરો એને ઘરી જવો જોઈએ. બરાબર છે એવું થાય ને. વિચારતું જ નથી મારા ગ્રુપમાં એક જ પણ તમે અમારું સારું વિચાર્યું. મારા ઘરે 2 ખુરશી તોડી તોય તમને એમ થયું કે આને હું લઈ આવી દઉં નવી ખુરશી. શું એવું 10 વર્ષ પહેલાની ખુરશી હાલી હું નીકળામાં લગન ના 10 વર્ષ નથી થયા. ઈ ખુરશી તો માન્યમાં રેવા આવ્યા ત્યારે લીધી હતી. કહેવાની વાત ઈ જ છે કે 10 વર્ષ પહેલાની ખુરશી તને એમ થાવું છે કે મારી બેનને નવી ખુરશી લઈને દઉં. यही नहीं अभी और सुनिए ઈ જ વાત છે. થાય ને મારે ઓલો આણું આવે ને એમાંથી હું 2 આપી દઉં. તમારા જ લગન આજીવન નહીં થાય તો એટલે આને આણું જવું લાગે. બાયડીને આવે ને બાયડીમાંથી જે આવે કરિયાવર એમાંથી આપી દે. બાયડી પણ એમ હોય. કેદી આવશે બાઈ. એવી કમેન્ટ કરી કે બેની કે ઉપાધિ કરો માં તમારે લગન થાય ને એટલે એનામાંથી 2 ખુરશી લઈ આવશે ને. એલા ભાઈ એના લગન નથી થવામાં. ખોટું તમે એમ કયો માં એ તમારે એમ કહેવાય કે તમારી બેનને તમે આપી દો પૈસા કા ખુરશી લઈ આવજો. હદે છે વાંધો નહીં. તો મને ના થતું એટલે મને વાંધો ન થવું. લાદી તોડજો બેઠા બેઠા. કમેન્ટ કરે 500 ખાલી. બધા કમેન્ટ કરે એનો વાંધો નથી પણ એમ કે મનોજભાઈને લગન થાય તો એના ઘરે ખુશી આવી લઈ આવજો એવી આશામાં નાશામાં આપણે ગુજરી જાય. બરાબર છે. એવું નથી કરવાનું. એવું નથી કરવાનું. એના ઘરે જાવું છે ને એની ખુરશી બૂસ મારીને વઈ આવી. जनता माफ नहीं करेगी ખુશી એની હાલે બધી એસી બેસી બધું. હા એ તો મારે શું તમારે ના વધારે કઈ નુકસાન નથી. સંજયભાઈ મારા આવીને સાંજે તો કાઢો ઈ તો પકડે કાટલો બરાબર છે. એમાંય તે આમ જો
ઈ જો કાંઈ પણ પથરો બથરો ઘરી જાય ને એટલે રીતસરનો વ્લોગ ઉતારવાનો છે. બનાવું જ તે, દવાખાને લઈ પાક્કું, જતો. પેલા એ તમારે ઓલી દિવાલ તોડી નાખો એટલે ને હોલ અને જો મોટો થઈ આમાં જાય. મોકો છે આપણે ખુરશી સોરવા જાઉં કેમ કે આપણે ખુરશી તોડ નાખી હા, છે. બે એમાં તમારી તોડી. પાસે મોકો છે એસી સોરવાનો તમારા ઘર નથી ને એસી સોરી લઈ જાઓ. મેં તો ખુરશી સોરી બી મને ન ખબર કાંઈ. ભાઈ, એવું તમારે થોડો. સત્ય હા, ભાઈ. નહીં મળે તો છેવટે પંખો કાઢતો જાય. હા, લઈ લેવાની વાત હું તમે. લગન પછી એવી રીતે ભાગી જાય ને 2-5 વર્ષ સુધી આવી જ નહીં. ભાગવું નથી, ભાગવા એ જો આ ભાગી જાય ને તો હું આવી ફરિયાદ કરવા, બરાબર? મારી ફરિયાદ તમે લઈ લેજો. हमारे यहाँ ऐसा ही होता है. એ હું થોડો રાજસ્થાન room ચાલુ કર્યો હોય તો ના બોલાવવાના. તું હાથમાં પાતાળ વયો જા. ગુજરાત પોલીસ બધે આવી જાય, તમે ત્યાંથી તમને ગોતી લે. તમને એમ લાગે કે અમે એમ કહો કે આ મને ખોવાઈ ગયો અને ગોતી ગયો એમ નહીં કહી એ સીધા અમે જ કે 1.5 લાખ રૂપિયા લઈને જોશે હા, બરાબર છે, બરાબર છે, ઈ વાત બરાબર છે. કઈ કરવા આવી પડશે. હું આવે ને તો 2 લંગરિયા લેતો આવી હારે. હેના લંગરિયા આપણે આ ભાઈ છે જ તે, હું જાય કાપોદ્રા પોલીસ સ્ટેશને લખાવા. લંગરિયા એ એને તેમ હશે ને, લંગરિયા એ આમ ઇન્સ્ટન્ટ આવી જાય, ઓલા એપ્લિકેશન માં ડાઉનલોડ કરવી એવી રીતે ઇન્સ્ટોલ કરી. પતંગ ચગાવતા દોરી પૂરી થઈ જાય ને ત્યારે જે લંગરિયા રમે ને ઈ લંગરિયાની વાત અચ્છા, ઈ લંગરિયા મારે જો આ ભેગા. લગન થાય ને એટલે લગભગ આ બધા આમ ધાર કાઢીને જ બેઠા છે. મારે સીધો કેસ જ કરી દેવાનો છે, કાઈ નથી કરવાનું. વાત તો સહી ગોપીબેન ને કાંઈ દુશ્મની નથી, એને તો રેડી જ છે. આપણે ઈ કોઈ દી ઈ કાંઈ તો નહીં ઈ અત્યારે નહીં બોલે, શક્તિભાઈ નથી ને. એવું નથી, શક્તિભાઈ નથી ને એટલે નથી બોલતા. કાઢી દેવાની ગણતરી જ બેઠા છે. હવે તો આવે ને બોલે. તમે મારો કેસ આવે ને એટલે લેતા નહીં. ઈ લે હે તે હું. બીજા કોઈ લે હું કરું ઈ નહીં લે, હાલો બીજા તો લે હે ને. હું બેઠો હોપતું જવાનું કે આ મનોજ પણ મેં તમારું હું બગાડ્યું? તમે એમ કહો મેં તમારું લે, અમને ફાયદો થાવો જોઈએ ને, ભાગે તો આપને તમે કઈ. કાંઈ નુકસાની કરી? તમે અમાર મકાનમાં જે રહેશે એની ખુરશી તોડી નાખી છે. अभी बहुत दिक्कत हो रहा है, दिक्कत से गुजरना पड़ रहा है, एक तो टेंशन है. અમારે ભાડવતની ફરિયાદ છે तू बहुत सही दोस्त है मेरे भाई. સમજાણી નથી. ભગવાનની વેદના સમજી હારું તમે કમી બની જાઓ. આ વાત ખોટી નહીં આપણે. ઈ કેમ વાંઢા છે તો તમે બરાબર કપલ બની છે. જાઓ. અમારે આમાં બાઈઓને લાવજો તમ તારે. હું સાંભળું જ છું, બોલો. આવશે મજા. અંકિતભાઈ એમ કહે છે અંબે વાંઢા એટલે વાંઢાની વેદના કોઈ સમજ છે નહીં. અમને તમારી પૂરેપૂરી સમજ છું પણ આની સમજાય એમ નથી. मतलब वो अलग ही लेवल का बंदा था. એની વેદના સમજાય એમ નથી અમને. પણ અહીંયા અમારે સમજવાનો મોકો નથી એટલો વાંઢો છે જ ખબર નથી. વાંઢો નહીં, વાંધો છે, વાંધો. વાંદાથી તો આમ જો ફાટે હો, ઊભી પૂછડીએ ભાગે ભાઈ. વાંઢો ભાડે તો એવું કોઈ ન રહે કે મારે એમ એવું જ ઘરે એટલે આ બધાને એને વાંધો છે. જે ઈચ્છા છે ને હું જીવું ને ત્યાં સુધી અહીંયા થઈ તો જાહે કરે જ પૂરી. નહીં. થઈ જાહે. હું છું ને, તમે હું છું ને, આમ જો મનોજભાઈ, હું છું ને એટલે ઈચ્છા બધી પૂરી થઈ જ જાહે. આમ જો મનોજ. લગન કરીને આવું ને એટલે લગન બે ખુરશી નવી આવી જાય ને એટલે આમ જો એટલે તમારા લગન નથી થવાના, એ વાત થઈ ગઈ ફાઇનલ. હાલો. એ અંકિતભાઈ, આ કદાચ મારા લગ્ન થઈ જાય ને મને કદાચ ગમે એમ ગોતે એનું હાથમાં જ નહીં આવી જ્યાં સુધી હે? તું હાથમાં પાતાળ વયો જા ન્યાચી તને લઈ આવું આપણે બેનભાઈ હારે, બરાબર? અને જેથી તું હાવ નહીં મળે ને તેથી ગેરંટી મારી હું જ કરી 3 છે. કોઈ નહીં ગોતી એટલે તને ચાલજો. તો પછી મહિનો દી નો મળે તો બેહાણું કરી નાખશું એના નામનું. पार्टी बदल लिया साला. બેહાણું કરવાનું છે, ગોતવાનું જ ના, સીધું પછી બેહાણું. આપણે એક હાર લઈ આવશું, ફોટો એનો મઢાવીને મૂકી દેવું. બોલો ફોટો મૂકશું. તમે બેહણામાં હકણીના બેહો એમ નથી બધા. આવી બેસણા હશે ને મસ્ત મસ્ત આમ જો કુર્તી ના ને ના બોલો પડખા વાળો ફોટો મૂકવાનો છે આમ જો આમ હું સંજયભાઈ આમ તમારા માથે આમ આવું કરી- છું. આમ અને કરીને કીધું, આવું છું. "જો બાतें हो શકતી હૈ तेरे इनकार